ઈસુની જય મારા વાલાઓ. હમણાં જ આપણે એકદમ સુંદર મજાનું ગીત સાંભળ્યું. પ્રભુ ઉપર તું રાખ વિશ્વાસ, તને કદી ના કરશે નિરાશ. એટલું સુંદર ગીત છે. જો તમે તમારા જીવનમાં કોઈ પણ મુશ્કેલીથી પસાર થઈ રહ્યા હોય, કોઈ પણ બીમારી અથવા કોઈ પણ પ્રશ્ન લઈને તમારી જાત સાથે જજુમી રહ્યા હોય, તો આવા સુંદર ગીતો જો તમે સાંભળો તો ચોક્કસ ચોક્કસ પ્રભુ તમને આશ્વાસન આપશે. પ્રભુ તમારી સાથે વાત કરશે. આવો આપણે આજનો દિવસ શરૂ કરીએ વચન લઈને. રોમનનો પત્ર 12મો અધ્યાય એની પહેલી કડીથી બીજી કડી સુધી. મારા ભાઈઓ, ઈશ્વરે આપણા ઉપર ઘણી દયા કરી છે. તેથી તેને ધ્યાનમાં રાખીને મારી તમને આ વિનંતી છે: તમે તમારી જાતનું જીવંત ઈશ્વરની સેવા માટે સમર્પિત અને તેમને પસંદ પડે એવું અર્પણ કરો. એ જ તમારી સાચી સેવા ભક્તિ છે. આ દુનિયાના ધોરણોને અનુસરશો નહીં, પરંતુ ઈશ્વરને તમારા મનનું પૂરેપૂરું પરિવર્તન કરીને તમારું આંતરિક રૂપાંતર કરવા દો. ત્યાર પછી જ તમને ઈશ્વરની ઈચ્છાની ખબર પડશે કે શું સારું છે, ઈશ્વરને શું ગમે છે અને સંપૂર્ણ તથા યોગ્ય શું છે. ભલો આ સુંદર વચન આજે આપણને એક આહવાન આપે છે. આપણે પ્રભુના વચનોને અનુસરવા માટે, પ્રભુ જે ઈચ્છે છે એ પ્રમાણે જીવન જીવવા માટે, આ દુનિયાના ધોરણોને નહીં, દુનિયા જે પ્રમાણે ચાલે છે, દુનિયામાં જે પ્રકારે વિચારસરણી ચાલે છે, દુનિયામાં જે વ્યવહારો ચાલે છે એ પ્રમાણે નહીં, પણ પ્રભુની સાચી રીત, પ્રભુનો જે રસ્તો છે એ પ્રમાણે. એટલે આ દુનિયામાં રહીને આપણે પ્રવાહની સામે તરવાનું છે, જે આપણને ખરેખર થોડી મુશ્કેલી વાળું લાગે. જે લોકો દુનિયાની રીતો પ્રમાણે જે ચાલે છે એમને કોઈ વાંધો નથી આવતો, એમને બધું મળે પણ છે. પણ પ્રશ્ન ક્યાં છે ભલાઓ? શાશ્વત જીવન. મોટો પ્રશ્ન એ છે આપણું શાશ્વત જીવન. આપણે દુનિયામાં રહીને જે આપણા પ્રયત્નો હોય છે, જે પ્રકારનો આપણો વ્યવહાર હોય છે, આપણે દુનિયામાં રહીને આધ્યાત્મિક બનવા માટે જે પ્રયત્ન કરીએ છીએ ને મારા વાલાઓ, એ શાના માટે હોય છે? એ એટલા માટે કે આપણે પ્રભુના વચનો દ્વારા, પ્રભુની ઈચ્છા દ્વારા આપણે જીવન જીવીએ, આપણે પ્રભુની વધુ નજીક જઈએ, એવા આપણા પ્રયત્નો હોય છે અને આપણે કરીએ પણ છે ખરા. આ વચન આપણને શું બતાવે છે? મુખ્યત્વે 3 બાબતો આપણને બતાવે છે. આપણો જે વિષય છે એ છે મન ફેરાવ કરીને જાતને બદલો. ને એમાં 3 બાબત આપણે જોઈએ છે કે દુનિયાની જે બાબતો છે એની અનુરૂપ ના બનીએ. જે આપણી ક્ષણિક ઈચ્છાઓ છે એને આપણે પોષવા માટે આપણી શક્તિ ના વેડફીએ. આજે આપણે આપણી જાતને આપણે પ્રશ્ન કરવો પડે કે કેવી બાબતો છે દુનિયાની યા સામાજિક કેવી બાબતો છે જેમાં હું મારો મોટાભાગનો સમય આપું છું, જે ક્ષણિક છે, થોડા સમયની ખુશી આપે, સારું લાગે થોડા સમય માટે, પણ એક સમય પછી એ બધું ખતમ થઈ જશે. એના માટે તમે ઘણું વિચારી પણ શકો. આપણા શરીર, આપણી ઈચ્છાઓ, આપણી યોજનાઓ, દુનિયામાં કંઈક કરી લેવાની જે તમન્ના છે, એ
નામ કેળવવા માટે લોકો કેટલી મહેનત કરે છે કે હું આ દુનિયામાં કંઈક એવું નામ છોડીને જાઉં. આપણે તો પ્રભુનું નામ એ જાહેર કરવાનું છે. એક બહુ સરસ વાક્ય છે જ્યાં કે છે, પ્રભુ તું તું વધારે થાય. હિન્દીમાં બહુ સરસ છે કે પ્રભુ તું બળે મેં ઘટું, પ્રભુ તું બળે મેં ઘટું. પ્રભુ તમારું નામ ઊંચું થાય, મારું નામ નહીં. બોલો, આપણે જે પ્રયત્ન કરી રહ્યા છીએ રોજ સવારે આવીને આપણે વધારે એક ડગલું આપણે પ્રભુ તરફ વધારીએ, એક ડગલું ભરીએ આપણે, એનો આપણો પ્રયત્ન હોય છે મારા વાલાઓ રોજ. કારણ કે દુનિયામાં આપણે એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે, આપણે ખાલી જે પેલી રૂઢિઓ છે એમાં કે ભાઈ રવિવાર છે એટલે આપણે ચર્ચમાં જવાનું છે, આ સમય છે એટલે પ્રાર્થના કરવી પડશે, આ મહિનો છે એટલે આવું કરવું પડશે, એવું બધું આપણે બધું ઘડેલું છે. એવું બધું પણ પ્રભુ માટે કોઈ પણ સમય આપણે કાઢી શકીએ, કોઈ પણ સમય ચોક્કસ. આપણે કહેવાય ને કે શિસ્તમાં રહેવાની પણ જરૂર છે. પ્રાર્થનામાં પણ એક શિસ્ત હોવું જોઈએ, એની પણ એક સારી વર્તણૂક છે. પણ પ્રભુની સાથે સમય ગાળવા માટે કોઈ સમય નથી. મેં કોઈ પણ સમયે પ્રભુ સાથે સમય ગાળી શકો. એવું નહીં કે ફક્ત એક જગ્યાએ જઈને તમે પ્રભુ સાથે સમય ગાળી શકો. નહીં, તમે કામ કરતા કરતા પણ તમે કિચનમાં હો, તમે નોકરી કરતા હો, તમે રસ્તે ચાલતા હો. એટલા માટે આપણી પાસે એક સુંદર કહેવાય ને કે હથિયાર છે, એ અન્ય ભાષાઓ. અન્ય ભાષા બહુ સુંદર હથિયાર છે આપણી પાસે. તમે કામ કરતા કરતા ને કોઈની સાથે ઇવન વાતચીત કરતા કરતા પણ તમે અંદરથી જ્યારે અન્ય ભાષા બોલતા હોય ને, કોઈને ખબર પણ ના પડે. તમે શું કરો છો? તમે સતત પ્રભુની સાથે જીવન ગાળો છો. મેં અમુક બહેનોને જોયા છે અમુક મંદિરમાં, જ્યારે અમુક મુલાકાત કરતો ત્યારે, કે એ લોકોને છે કે એક પેલી હાથમાં થેલી હોય અને થેલીની અંદર, અને પછી એ લોકો બોલ કરતા હોય કંઈક. પછી એકવાર મેં પ્રયત્ન કર્યો કે આ થેલીમાં છે શું, તો પેલી લાંબી કંઈક માળા હોય, એટલે આખી હાથ ઉપર એ પહેરેલી હોય અને માળા દેખાય ને તમને એક એવી કહેવાય ને કે 90 કાટખૂણાવાળી એવી થેલી હોય કપડાની, અને એ માળા એની અંદર હોય, અને એ લોકો બસ એ સતત બોલ્યા જ કરે, કંઈક શબ્દો બોલ્યા કરે. શું કરે એ લોકો સતત એમના જે પણ પ્રભુ માનતા હશે એમને યાદ કર્યા કરે, એમના નામ બોલીને અથવા બીજા કંઈક શબ્દો બોલીને. પ્રભુએ આપણને અન્ય ભાષા આપી છે, જે આપણે ઓળખી નથી શકતા, આપણે સમજી નથી શકતા, પણ આપણો આત્મા એ પર આત્મા સાથે વાત કરે છે. આપણો આત્મા એ પરમાત્મા સાથે, આપણા ઈશ્વર સાથે વાત કરે છે. અને એ જે વાત છે ને, એ મારા વાલાઓ એટલી સુંદર વાત હોય છે કે એના દ્વારા લોકોના જીવનમાં બહુ જ પરિવર્તન આવ્યા છે. ઘણા પરિવર્તન જોયા છે. એ અન્ય ભાષા આપણે સમય મળશે, આપણે જ્યારે મળીશું ત્યારે એના વિશે પણ આપણે ઊંડાણથી વાત કરીશું કે અન્ય ભાષા ખરેખર છે શું, કેવી રીતે મળી શકે અને એના ફાયદાઓ શું છે. અત્યારે મને એકદમ યાદ આવ્યું એટલે મેં એના ઉપર થોડી વાત કરી. બીજું, રૂપાંતરિત આપણે થવાનું છે, આપણા મનને બદલવાનું છે, આપણા અંતરને, આંતરિક જે આપણે છે, આધ્યાત્મિક રીતે જે છીએ આપણે, બાહ્ય નહીં. બાહ્ય તો કહેવાય ને કે આપણે સામાન્ય રીતે આપણે કરતા રહીએ છીએ બદલવાનું, પણ જે મુખ્ય બાબત છે, જે આપણે જોઈ નથી શકતા, જે સાચા છે, સાચા અર્થમાં આપણે છીએ, જે આત્મા છે, એને આપણે ઉજાગર કરવાનો છે, એને બદલવા માટે પ્રયત્ન કરવાનો છે. આધ્યાત્મિકતા તરફ આપણે રોજ ને રોજ એક પગલું આગળ વધવા માટે પ્રયત્ન કરવાનો છે વાલાઓ. અને ત્રીજું છે મનનું નવીનીકરણ. ઈશ્વરની વાણી અને તેમની સમજ દ્વારા તમે શું વિચારો છો
કેવું વર્તન કરો છો, એની આપણને ખાસ સમજ હોવી જોઈએ. એટલા માટે આપણે મન ફેરવવા આપણે કહી શકીએ. મનનું બદલાણ એ બહુ જરૂર છે વલાઓ. કારણ કે આપણને ખબર છે, ઘણા વખતથી આપણે એની પર ચર્ચા કરતા રહીએ છીએ. મન એક યુદ્ધ ભૂમિ, કે મારા મનને હું કેવી રીતે બદલી શકું, એ છે ફક્ત પ્રભુની વાણી, એની ઉપર મનન ચિંતન, એ વાણીને આપણે અંદર ઉતરવા દઈએ, એની સમજ કેળવીએ અને એ પ્રમાણે ધીરે ધીરે આપણા જીવનમાં બદલાણ લાવીએ. ધીરે ધીરે મનના બદલાણની બહુ જરૂર છે મારા વાલાઓ. આજે દુનિયા કહેવાય ને કે એટલું બધું બોમ્બાર્ડ કરે છે, એટલા બધા આપણને પડકારો આપે છે, એટલા બધા પ્રહાર કરે છે આપણી ઉપર, અલગ અલગ બાબતોથી, અલગ અલગ રીતથી, અલગ અલગ વ્યક્તિઓ દ્વારા, અલગ અલગ વસ્તુઓ દ્વારા, અલગ અલગ પરિસ્થિતિઓ દ્વારા, કે આપણું મન કહેવાય ને કે ભલે આપણે પ્રભુના રસ્તા પર ચાલતા હોઈએ છતાં પણ આપણે ક્યાંક ને ક્યાંક પડી જઈએ છીએ. ક્યાંક ને ક્યાંક એમાં આપણે ઉણા ઉતરીએ છીએ. મેં એક નાનો પ્રસંગ કહ્યો હતો કે એક નાનું બાળક, એને હજુ ચાલતા નથી આવડતું. એ શું કરે છે? એ પ્રયત્ન કરે છે, ઊભો થાય છે, થોડુંક ચાલવા પ્રયત્ન કરે છે, પડી જાય છે. ઊભો થાય છે, ચાલવા પ્રયત્ન કરે છે, પડી જાય છે. અને આજુબાજુ લોકો શું કરે છે? હસે છે. શું જોઈને? આ જો કેવો પ્રયત્ન કરે છે, કેવો પ્રયત્ન કરે છે. પણ બાળકના અંદર શું થાય છે? એ રડે છે. રડે શાની ઉપર? કે હું પડી કેમ જઉં છું? મને ચાલવું છે, મારે પ્રભુમાં વિશ્વાસ ચાલુ રાખવો છે. આ મુશ્કેલી કેમ આવે છે? હું કેમ ઘડી ઘડી પડી જાઉં છું? મને નથી પડવું. મારે અડીખમ ચાલવું છે. પણ એ બાળકની અંદર જે ચાલે છે એ ગળમથલ, એ ક્યાંક ને ક્યાંક આપણે પણ આવી ગળમથલમાં રહીએ છીએ વાળાવાલાઓ. આપણે પ્રભુ તરફ વળવા માટે પ્રયત્ન કરીએ છીએ, રોજનો રોજ પ્રયત્ન હોય છે, પણ જુઓ કેટલી વાર આપણે પડી જઈએ છીએ, કેટલી વાર આપણે નિષ્ફળ જઈએ છીએ. પણ મોટી વાત શું છે ને વાલાઓ, કે પ્રભુ શું કરે છે? જ્યારે પણ આપણે પડી જઈએ છીએ તરત જ પ્રભુ આપણી સાથે છે, જે સાથે છે એ શું કરે છે? આપણો હાથ પકડીને આપણને ઊભા કરે છે. પ્રેઝ ધ લોર્ડ. અને કહે છે કે મારા બેટા, ચિંતા ના કરીશ, ભલે તું પડી ગયો પણ તું પ્રયત્ન તો કરે છે ઊભો થવાનો, પછી હું તને આગળ વધવા માટે તને સહાય કરનાર છું. આ છે આપણા પરમેશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત. કેટલું સુંદર, કેટલો સુંદર પ્રેમ. આપણે એક સમય પાપી હતા અને એ પોતાની જાતને વધારી નાખે છે. શું કરવા માટે? તેથી આપણે એ ખાડામાં જે પડેલા છે એમાંથી આપણે બહાર નીકળી શકીએ. એમણે એમની જાતના બલિદાન દ્વારા આપણને એ કહેવાય ને કે અંધકારમાંથી બહાર કાઢ્યા. આજે આપણે એ કે પ્રકાશનો લાભ લઈ રહ્યા છીએ રોજને રોજ. આ કેટલું સુંદર કહેવાય. આ આપણા સાચા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે જીવંત છે, જે આપણી સાથે છે, આપણી અંદર છે. એટલે જે નવીનીકરણ કરવાનું છે, આપણા મનને બદલવાનું છે, એમાં શું કરવાનું છે? પ્રભુના જેવું વિચારવાનું. અને આ બદલાવની પ્રક્રિયા દ્વારા આપણને ખબર પડશે કે પ્રભુની આપણા માટે યોજના શું છે. મારી યોજના નહીં, પ્રભુની યોજના. જ્યાં સુધી હું પ્રભુ સાથે સમય ના ગાળું ને,
તો મને કંઈ ખબર જ ના પડે કે પ્રભુની યોજના શું છે. એટલે પછી હું શું કરું? મારી યોજના, મને તો આવું કરવું છે, મને તેવું કરવું છે, પોતાની યોજના. કેમ? કારણ કે વ્યક્તિ આધ્યાત્મિક રીતે સમય ગાળતો નથી પ્રભુ સાથે, એટલે પ્રભુનો અવાજ સાંભળી ના શકે. એટલે પછી ફક્ત મારી યોજના, અને મારી યોજના હોય એમાં શું હોય ખબર છે ને વાલા? અહમ અને અભિમાન હોય. મેં કર્યું, મારી પાસે છે, મારાથી થાય, આ બધું અહમ ને અભિમાન કહેવાય મારા વાલાઓ. ક્યાંક ને ક્યાંક આપણે પણ આ બાબતમાં ઉણા ઉતર્યા છે વાલાઓ. સ્વીકારવાનું, કશું વાંધો નથી, સ્વીકારી લઈએ. હા પ્રભુ, હું પાપી, મારાથી ભૂલો થઈ ગઈ. પણ પ્રભુ, હવે પછીનું જીવન, ઓ પ્રભુ, તમારી રીતે, તમારી ઈચ્છાની રીતે. જેમ પ્રભુ ઈસુ પેલા ગેથસેમની પેલા બગીચામાં કહ્યું હતું એ પ્રમાણે કે પ્રભુ, બહુ તકલીફ થાય છે, એટલી તકલીફ થાય છે કે તમે જે મારી માટે યોજના ઘડી છે ને, આ છેલ્લી ઘડી આવી ગઈ છે, મારે હવે મારી જાતને વધારવાની છે. અને પછી જે મુખ્ય બાબત જે પ્રભુ ઈશુને બહુ જ લાગતી હતી એ હતી કે પોતાના પિતા સાથેનો સંબંધ કપાઈ જવાનો છે. ઈસુ પોતે 100% માનવ હતા અને 100% ઈશ્વર પણ હતા, પણ છતાં અહીંયા જે કરવાનું હતું એ પોતાની જાતને પાપરૂપ બનાવવાની હતી. એ પાપનું એક કહેવાય ને કે એક એક બખ્તર એવું પહેરવાનું હતું એમણે. અને જ્યારે એ પહેરતા તો એ સમયે પિતા પ્રભુ ઈસુ સાથે રહી ના શકે. જ્યાં અંધકાર હોય ત્યાં પ્રકાશ ના રહી શકે. જ્યાં અસત્ય હોય, જ્યાં પાપ હોય, જ્યાં બધું ગંદુ હોય ત્યાં ઈશ્વર ના રહી શકે. અને એ પ્રભુ ઈસુને ખરેખર બહુ જ દુઃખ લાગતું હતું. અને આપણને ખબર છે, બાઇબલ કહે છે એ પ્રમાણે કે એમને લોહીનો પરસેવો થયો. લોહીનો પરસેવો એટલે તમે જોઈ શકો કે એ કેટલા કેટલા કહેવાય ને કે એને સાયકોલોજીકલી એટલા પ્રેશરમાં હતા, એટલો પ્રેશર કે એમને લોહીનો પરસેવો થયો. ખરેખર કહેવાય ને કે એક એક અમ, અતિશય વધારે પડતો સ્ટ્રેસ કહેવાય. ડિપ્રેશન પણ એના માટે ઓછું કહેવાય. વધારે પડતું ડિપ્રેશન, એને અંગ્રેજીમાં કે એક્સ્ટ્રીમ ડિપ્રેશન કહેવાય. આ પ્રભુ ઈસુ છે ને, આ બાબતનો અનુભવ કર્યો કે એમને ખબર હતી કે મારા મારા વાલાઓને પણ આવું કંઈક થવાનું છે જીવનમાં. આપણે છે એમના વાલાઓ. શું દુઃખ છે, શું મુશ્કેલી લઈને આપણે એની ગણગણ કરીએ છીએ. દુઃખ, પ્રેશર, ટેન્શન અને એને એકલાપણું અને જેટલું પણ આપણે અનુભવ કરીએ છીએ ને, એ બધું પ્રભુ ઈસુએ વેઠી લીધું છે. બધું વેઠી લીધું. જેમના પોતાના હતા ને એ પણ ભાગીને જતા રહ્યા. છેલ્લા સમય એકલા જ હતા. બધું એમણે વેઠ્યું. આપણે રડીએ છીએ એક નાના નાના પ્રશ્નને લઈને, દુઃખી થઈ છે એક એવા પ્રશ્નને લઈને, બેચેન થઈ જઈએ છીએ. હું જ્યારે પણ આવો કંઈક અનુભવ કરું છું ને મારા વાલા, હું સાચું કહું છું, મારું મારું મન સીધું પેલા ઈસુ પાસે જાય છે. ઈસુનું જીવન તરત જ એ એમની જે કંઈ પરિસ્થિતિ હતી ને બાઇબલમાંથી હું શોધી કાઢું ને પછી ઘણી વાર વાંચું છું અને જોઉં છું કે પ્રભુ, તમે જે વેઠ્યું ને એની આગળ મારું દુઃખ તો કશું જ નથી.
મારા વાલાઓ, આપણે ખરેખર શાંત થવાની જરૂર છે. જો તમે એ શાંતિદાતામાં માનતા હોય, આપણા દિલમાં પ્રભુના પ્રેમને લેવાનો છે. જો એ તમે પ્રેમાળ પ્રભુમાં માનતા હોય, તમે ગમે તેટલી દુઃખ અથવા એવી વિપરીત પરિસ્થિતિમાં પણ હોય, છતાં પણ તમે એ આનંદ લઈ શકો, એ આનંદમાં રહી શકો આ પરિસ્થિતિમાં પણ. કેમ? કારણ કે આપણા ઈશ્વર આનંદદાયક છે મારા વાલાઓ. જે તમે ગીત પેલું સાંભળ્યું હોય, ઈશ્વર છે પ્રેમ સ્વરૂપ, ઈશ્વર છે આનંદ સ્વરૂપ, ઈશ્વર છે શાંતિ સ્વરૂપ. હા વાલાઓ, આનો આપણે અનુભવ કરવાનો છે. આ મુશ્કેલીમાં પણ ખરેખર તકલીફ છે, હું જરા પણ ના નથી કહેતો. મુશ્કેલીઓ છે, પણ એ સમયે આપણે પેલા શૈતાનને હરાવી કેવી રીતે શકીએ? શૈતાનના કયો ને ચંગુલમાં આવવાનું નથી. એને એના એના શું કે એની જાતમાં સંભળાવવાનું નથી. આપણે એની સાથે જીત મેળવવી હોય તો આપણે એક જ કામ કરવું પડે કે આ જે પણ પરિસ્થિતિ છે એમાં આનંદ કરવાનો છે આપણે. જેમ યાકૂબનો પહેલો અધ્યાય અને બીજી કડીમાં કહ્યું પ્રમાણે, એ બહુ સુંદર છે. યાકૂબનો આખો તમે પત્ર વાંચો, હું તમને સાચું કહું છું, જો તમે નવરા હોય, તમે ખરેખર ધીરે 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 વાંચો ને, તમને એટલું સુંદર, તમને એમાંથી ઘણું શીખવાનું મળશે. આજનું વચન આપણે વાંચ્યું એ પ્રમાણે એટલું સુંદર છે કે આ દુનિયાના ધોરણોને અનુસરશો નહીં, પરંતુ ઈશ્વરને તમારા મનનું પૂરેપૂરું પરિવર્તન કરીને તમારું આંતરિક રૂપાંતર કરવા દો. મનનું પૂરેપૂરું પરિવર્તન કરવા લો. પૂરેપૂરું, 1% પણ ઓછું નહીં, 100% મનનું પરિવર્તન કરવાની જરૂર છે વાલાઓ. ખબર છે આપણે નબળા છીએ, આપણા વિચારથી, વાણીથી, વર્તનથી આપણે ખરેખર બહુ જ નબળા છીએ. અને એટલા માટે તો આપણને પ્રભુની જરૂર પડે મારા વાલો. ડોક્ટરની જરૂર કોને પડે? દર્દીને. સારા માણસની જરૂર ના પડે. પ્રભુ ઈસુ કોના માટે આવેલા? જે પવિત્ર લોકો માટે નતા આવ્યા. પ્લીઝ યાદ રાખજો, એ તમારા અને મારા માટે આવેલા. આપણે પાપી માણસ માટે આવેલા, આપણે નબળા માણસ માટે આવેલા. એક મુશ્કેલી પડે છે, તરત આપણે તૂટી જઈએ છીએ, આપણે સ્ટ્રેસમાં આવી જઈએ છીએ, ચિંતા કરીએ છીએ, શંકા કરીએ છીએ. એવા આપણે કહેવાય ને કે એક કમજોર માણસો માટે ઈસુ આવેલા. એટલે જ્યારે પણ એવી કમજોરી આવે ને, દુઃખ આવે, એવી મુશ્કેલી આવે ને, ત્યારે કહેવાનું, પ્રભુ તમારો બહુ જ આભાર, કારણ કે તમે મારા માટે આવેલા દુનિયામાં, અને તમે ક્રૂસ પર તમારી જાતને વધેરી નાખી, તમે લોહી વેવડાવ્યું, અને આજે હું શુદ્ધ થઈ ગયો છું. આવી વાતો લઈને તમે આનંદ કરો મારા વાલાઓ. પ્રભુનો જે પ્રેમ છે ને, એને આપણે અનુભવવાનો છે, અને પછી એ બાબત ઉપર આપણે આનંદ કરીએ ને, ત્યારે આપણે આ મુશ્કેલી છે ને, મુશ્કેલીઓ ના લાગે. કારણ કે આપણને ખબર છે કે આ મુશ્કેલીમાંથી પ્રભુ આપણને એક દિવસ બહાર કાઢી નાખશે અને સંપૂર્ણ આનંદ આપનાર છે. એ આપણો પ્રભુ છે. એમણે આપણે કહ્યું છે બાઇબલમાં વચન, શું કે જૂના કરારમાં ઘણા લોકોના જીવનમાં પ્રભુએ બતાવ્યું છે, નવા કરારમાં પ્રભુએ ઘણા ઘણા પ્રસંગો દ્વારા બતાવ્યું છે કે પ્રભુ આ મુશ્કેલીમાંથી બહાર કાઢશે અને કાઢશે. પ્રેઝ ધ લોર્ડ. ચિંતા નથી કરવાની. ચિંતા ફક્ત પેલો શૈતાન લાવે. મન એવું નકારાત્મક હોય તો ચિંતા આવે, શંકા આવે. પ્રભુ નથી ઈચ્છતા, પ્રભુ જરા પણ નથી ઈચ્છતા. પ્રભુ એટલું કહે છે કે આ મુશ્કેલીમાં હું તને બળવાન બનાવું છું, હું તને હિંમતવાન બનાવું છું, હું તને શક્તિ આપું છું. આ મુશ્કેલીથી સામનો કર, તો તું સાચો દીકરો, તો તમારી સાચી દીકરી ગણાય. ઈસુએ જ આ બધું વેઠ્યું ને. તો પ્રભુ હોય તો શું કરે? એને કોઈ મુશ્કેલી હોય? ના હોય.
યેશુ કોને દુઃખ સહન કરે? પણ એમણે બતાવ્યું કે દુનિયામાં આ તો બધું રહેવાનું, હાડમારીઓ તો રહેવાની, પણ મેં બધું ક્રૂસ પર લઈ લીધું છે. મેં વિજય મેળવ્યો છે આ દુનિયા ઉપર. તો તમે મારા વાલાઓ છો, હું તમારી અંદર છું, તો તમે કેમ ના વિજય મેળવી શકો? આ આપણા માટે પડકાર છે, આપણા માટે આ હિંમત આપનાર એક બહુ જ મોટી બાબત છે મારા વાલાઓ. એ લઈને આપણે આજનો દિવસ શરૂ કરીએ વાલાઓ. શૈતાન ગૂંચવડો ઊભી કરશે, પણ એની વાતોમાં ના આવીએ, એની વાતોમાં ના આવીએ, પણ પ્રભુની વાતોમાં, પ્રભુની જે સમજ આપણે આપી છે, રોજના રોજ જે પ્રસંગો દ્વારા પ્રભુ આપણને નવું શીખવે છે, બાઇબલ દ્વારા નવું શીખવે છે, એમાં જ આપણે રહીએ, આનંદમાં જ રહીએ. અને પછી જુઓ તમે, આપણે શૈતાનને રોજ હરાવી શકીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. આવો આપણે વચનની ઘોષણા કરીએ. તમે એ રીતે બોલો કે અર્થ પૂર્ણ રહે. 23મો દિવસ, વિશ્વાસ ઘોષણા. હું જાહેર કરું છું કે હું લોકોનો ઘડનાર છું. હું અન્ય લોકોને તેમનામાં શ્રેષ્ઠતા લાવવા અને તેમના સપના સાકાર કરવામાં મદદ કરવા માટે તથા પ્રોત્સાહિત કરવાની તકો શોધું છું. હું વિશ્વાસ અને વિજયના શબ્દો બોલું છું, તેમને સમર્થન આપું છું, તેમને મંજૂર કરું છું, તેમને જણાવું છું કે તેઓ મૂલ્યવાન છે. હું તેમની મહાનતાના બીજને બોલાવું છું, તેમને ઊંચા કરવામાં અને ઈશ્વરે તેમને જે બનવા માટે બનાવ્યા છે તેમાં મદદ કરું છું. હું ખ્રિસ્તમાં જૂના સ્થાનો બાંધવા, ઘણી પેઢીઓના પાયાને ઊભા કરવા માટે સજ્જ કરું છું. હું બંગાળનો સમારકામ કરનાર છું, રસ્તાને પુનઃસ્થાપિત કરનાર છું. જ્યાં બધા ખ્રિસ્તમાં જ્ઞાનમાં રહે છે. આ મારી ઘોષણા છે. દૈવી સ્વાસ્થ્ય કબૂલાત. વાલા પિતા, તમે મને મારી અંદર તમારા પવિત્ર આત્માની હાજરી દ્વારા આપેલા અવિનાશી જીવન માટે હું આભારી છું. ખ્રિસ્તની શક્તિ મારા શરીરમાં કામ કરી રહી છે. હું મારા જીવનમાં અનેકવિધ આશીર્વાદો અને ભલાઈ માટે આભારી છું. આમેન. હું જે પણ ઈશ્વરના નામ પર બોલું તે થશે જ. હું મજબૂત છું, હું તંદુરસ્ત છું, હું ધન્ય છું, હું સમૃદ્ધ છું, હું શક્તિશાળી છું, હું અભિષિક્ત છું, હું મુક્ત છું, હું પ્રભુનો વિશ્વાસી છું, હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું. હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું. હું એક અવિભાજ્ય બીજ છું. હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલો ફાલું છું. હું ખરા સમયમાં મબલક પાક આપું છું. હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું. હું વૃદ્ધાવસ્થામાં પણ ફળદારક રહીશ. મારા પાન કદી નહીં કરમાય. હું જે પણ પ્રભુ ઈશ્વરના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. ઈશ્વરના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે. હું મારા રજ્જુ અને ચેતાને જીવનની વાત કરું છું. મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું. હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું. હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસા અને પેશીઓ સાથે વાત કરું છું. હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું. મારા લોહીના દરેક કોષમાં જીવન છે. મારા હાડકાં સાદા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે. મારી આંખોનું તેજ સારું છે. મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે. મારા વાળના મૂળ સજ્જડ છે. હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. મારા દાંત, અવાળા, જડબા, રક્તવાહિની બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે.
મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. મારું પાચન તંત્ર તંદુરસ્ત છે, તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે. હું ખ્રિસ્તની આજ્ઞા પાલનમાં તમામ પ્રકારના વ્યસનો, માદક દ્રવ્યો, ખાવું પીવું, ટેકનોલોજી, મીડિયા, વિલંબ, ગપશપ, આળસ, અતિશય ઊંઘ, સુસ્તી, અનિવાર્ય ખરીદી અને દરેક પ્રકારનો અતિશય વપરાશ તમામને કાબૂમાં લઉં છું. જેમ ઈસુ છે તેવો જ હું છું. મારી પ્રજનન પ્રણાલી પૂરતી માત્રામાં અને સારી ગતિશીલતા દ્વારા શુક્રાણુનું ઉત્પાદન અને જમા કરી રહી છે. બહેનો માટે મારી પ્રજનન પ્રણાલી સમયસર ઈંડાકોષો ઉત્પન્ન કરે છે તથા જન્મ સુધી ગર્ભનું રક્ષણ અને પોષણ કરે છે. મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોડખાપણને નકારું છું. મારી સંપૂર્ણ માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાન ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયેલ છે. ઈસુના નામે હાલેલુયા, આમેન. ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈસુની જય. હાલેલુયા, 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 હાલેલુયા. હાલેલુયા, 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 હાલેલુયા. Hallelujah, 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 hallelujah. Hallelujah, la kharama shikiri kiri kiri shiri diri riba rabasha rabasha barabasha biri bishi biri bishi biri bishi biri bakhara kara. Hallelujah, rabasha barabasha barabashi biri biri kiri 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 kiri. Liba rabasha rabarabasha bari kiri kiri kiri. Hallelujah, la hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, hallelujah.